સરસ, તમે બધાએ સાંભળેલી જ હશે કે તુલસી इस संसार में भांति भांति के लोग, तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हसमिल बोलिए નીતિ નાવ સંજોગ. એટલે આજે મારે તમારી સામે જાત જાતના ને ભાત ભાતના માણસોની વાત કરવી છે કે જેની વચ્ચેથી આપણે પસાર થઈએ. હું જે માણસોની વાત કરીશ ને એકાદ માણસ તો તમને ભટકાણા જ હોય. જોજો અમુક માણસો છે ને ખજાના જેવા હોય, આપને જોઈને દાટી દેવાની જ ઈચ્છા થાય. અને અમુક માણસો કેવા હોય કે જેને જોઈને આપણને અંદરથી પૂછવાની ઈચ્છા થાય કેમ છો, અને અમુક માણસોને જોઈને પૂછવાની ઈચ્છા થાય તમે છો જ શું કામ, શું કામ છો તમે. જાત જાતના ને ભાત ભાતના માણસોની વચ્ચે રહેવાનું. હવે એક જગ્યાએ હું ને મારા હસબન્ડ અમે મહેમાન તરીકે ગયા. હવે એ ભાઈનો સ્વભાવ મૂળ લોભી. લોભીમાં તો સમજો ને બધાય થયા છે ને અનુભવ, મૂળ લોભી. હવે અમે ગયા એટલે શરમે ધર્મે એણે એના છોકરાને કીધું કે જે આઈસ્ક્રીમ લઈ આવો. એટલે છોકરો આઈસ્ક્રીમ લેવા ગયો એટલે સેજે દુકાનવાળાએ કીધું કે આઈસ્ક્રીમ. ઓલો છોકરો કે હારો હશે ને, અરે કે આઈસ્ક્રીમ તું ખાઈશ ને મીઠો મીઠો મધ જેવો આઈસ્ક્રીમ. તો છોકરો કે આઈસ્ક્રીમ હું કામ લેવું, મધ જ લઈ લઉં તો, મધ જેવું જ મીઠું સસ્તામાં પતે ને. મધ લેવા ગયો, ત્યાં મધ લીધું ને એટલે ઓલાને પૂછ્યું કે મધ મીઠું હોય, અરે કે મધ એકદમ માખણ જેવું. તો કે મધ શું કામ લઉં, માખણ નો લઈ લઉં. વળી માખણ લેવા ગયો, માખણ લેવા ગયો ને ત્યાં પૂછ્યું કે બરાબર માખણ છે ને, અરે કે માખણ માખણ પાણી જેવું, મોઢામાં મૂકતા ગળા નીચે ઉતરી જશે. તે છોકરો કે માખણ શું કામ લઉં, પાણી તો ઘરમાં છે. ઈ ઘરે ગયો, એના પપ્પાને કીધું તો એના પપ્પા હરખાઈ ગયા કે હા પાણી તો બેટા ઘરમાં છે, પણ બેટા એ કે તું આટલી બધી દુકાને ફર્યો તે તારા ચપ્પલ નહીં ઘસાઈ ગયા હોય. છોકરો કે પપ્પા ગરથુથી તો તમારી જ ને, હું મહેમાનના ચપ્પલ પહેરીને ગયો તો. આટલું કીધું, મહેમાન ઉભા થઈ ગયા, ઉભા થઈને આમ ખિસ્સામાં હાથ નાખ્યો ને એને પપ્પા કે આને ન હોય. મહેમાન કે મેં તો ચાવી કાઢવા હાથ નાખ્યો તો. વળી શરમે ધર્મે જે ખિસ્સામાં આવ્યું ને એ આમ દીધું તો 500ની નોટ નીકળી. વળી ઓલાએ કીધું આને ન હોય, આને ન હોય. મહેમાન કે અમને ખબર છે આને નો જ હોય. આઈસ્ક્રીમ ખવડાવવાની બદલે પાણી પીને વેતા કરી દે, એને નો જ હોય, પણ આ શરમે ધર્મે દીધા. એટલે ક્યાંય મહેમાન બનીને જાવ ને તો યાદ રાખવું ખિસ્સામાં 50 થી વધારે રાખવા નહીં. કે ભાત ભાતના ને જાત જાતના લોકો આપણને મળતો. એક જગ્યાએ મારો પ્રોગ્રામ પૂરો થયો ને, એક બેન અને એક ભાઈ આવ્યા, મને બેન કે ચા પીવા આવજો. મેં ના ના આજે મારી પાસે સમય નથી. ભાઈ કે તમે આવો ને અમે તમને બહુ જોઈએ છીએ. આમ એટલો બધો આગ્રહ કર્યો ને તો મારા હસબન્ડ કે આપણે જઈ આવી. તો હું મારા પપ્પા ને મારા હસબન્ડ અમે એના ઘરે ગયા ને એટલે આમ જૂનવાણી ઘર, ઓલું ભૂતિયા બંગલો ન હોય ખબર છે, ટીવીમાં જોયો છે ને, ઓલું બાયણું ખુલે તો કીચી અવાજ આવે, ખાલી બાવા ઝાડ જ નહોતા, બાકી એવો જ કીચીડ અવાજ. અને પેલા પિક્ચરમાં તો ખબર છે મને ઈ નથી સમજાતું કે એક તો ભૂતિયા બંગલો હોય અને હીરો હિરોઈન કે જે હોય ભૂતિયા બંગલામાં જઈને પૂછે કોઈ હે, જાણે કેમ ભૂત કબાટ પાછળથી કહેવાનું હા હું શું આયલ મમરા ખાવા. એવો ભૂતિયા બંગલો. અમે ગયા, હવે બેઠા જૂનવાણી હાવ, ખુરશી માંડ માંડ પાયા ટૈકાતા. અમને પાણી દેવા આવ્યા, પાણી પીને ચાલે છે ને, મેં કીધું હા ચાલે શું. એટલે પછી વાતું તો કઈક કરવી ને, હાવ નવે નવા બધા હમ. એટલે મારા પપ્પા કે કેમ આ જૂનું મકાન, એ કે સાહેબ પરંપરા, મારા દાદાએ આ મકાનમાં રહેતા, મારા પપ્પાએ આ મકાનમાં રહેતા અને હું આ જ મકાનમાં રહું છું. મારા પપ્પા કે બરાબર. પછી આ ખુરશી કેમ જૂની, પરંપરા, મારા દાદાએ આ જ ખુરશીમાં બેસતા, મારા પપ્પાએ આ ખુરશીમાં બેસતા અને હવે હું પણ. બરાબર છે. વળી ચા આવી. હવે ચા ઓલા પિત્તળના કપ રકાબીમાં, જૂના ઓલા કિનારી તૂટેલા, એમાં અમે ચા પીધી. કે આ કપ રકાબી સાહેબ પરંપરા, મારા દાદાએ આ જ કપ રકાબીમાં ચા પીતા, મેં મારા પપ્પાએ આ કપ રકાબીમાં ચા પીતા અને હું આ જ કપ રકાબીમાં ચા પીઉં છું. પછી મારા હસબન્ડે એમ કીધું તમે લગ્ન કેમ નથી કર્યા. ઓલો ગળગળો થઈ ગયો.
પગે લાગી ગયો કે મારા લાયક ક્યાંક હોય તો કેજો. મારા પપ્પા કે પરંપરા મુખ, આ પરંપરામાં નો આવે એટલે માં